तमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ सदाशिवसमारम्भाम् शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्ताम् वन्दे गुरुपरम्पराम्। ॐ नमो भगवते वैवस्वताय मृत्यवे ब्रह्मविद्याचार्याय नचिकेतसे च कठोपनिषदમાં પહેલો અધ્યાય બીજી વલ્લી 21મો મંત્ર 67મા પાના ઉપર છીએ આપણે। आसीनो दूरं व्रजति शयानो याति सर्वतः कस्तं मदामदं देवं मदन्यो ज्ञातुमर्हति। આત્માના સ્વરૂપનું વર્ણન કરતા કરતા સાથે સાથે એ પણ સમજાવે છે કે પ્રાકૃત મનુષ્ય માટે અન્યથા દુર્વિજ્ઞેય અયમ આત્મા કામિભિઃ પ્રાકૃત પુરુષૈઃ। આત્માને જાણવાની રીત કઈ છે? આત્માના સ્વરૂપનું વર્ણન તો કર્યું। અણોહો અણિયાન મહતો મહિયાન, આ આત્માના સ્વરૂપનું વર્ણન છે। આત્માનું વર્ણન ખરેખર શક્ય જ નથી। આત્માનું વર્ણન કોણ કરે? આત્માથી ભિન્ન કોઈ હોય તો વર્ણન કરે ને। હું તમને પૂછું કે ભાઈ ફલાણી વ્યક્તિ ક્યાં રહે છે, ઓસ્ટ્રેલિયા કેવું હોય, જે જઈ આવ્યા હોય એને પૂછીએ તો કોઈ વ્યક્તિનું વર્ણન, કોઈ પદાર્થનું વર્ણન, કોઈ સંજોગોનું વર્ણન, કોઈ પ્રસંગનું, ઘટના, એ બધાનું વર્ણન થઈ શકે। કેમ તો કે દરેક વસ્તુ આપણા કરતાં ભિન્ન છે। આપણે એના દ્રષ્ટા છીએ અને પેલી બધી વસ્તુઓ દ્રશ્ય છે, એનો જાણવાનો વિષય છે। હવે હું આત્માનું વર્ણન કરું કે શ્રુતિ આત્માનું વર્ણન કરે કે કોઈ વિદ્વાન આત્માનું વર્ણન કરે તો એનો અર્થ એ થયો કે એ પોતે આત્મા કરતાં જુદો છે। એટલે હવે આત્મા એક જ અને અદ્વિતીય છે। આત્મા એક જ પરમ સત્ય છે અને આત્માથી ભિન્ન કોઈનું અસ્તિત્વ જ નથી, તો આત્માનું વર્ણન કોણ કરે? કોઈ ના કરી શકે। એટલે અને છતાંય શ્રુતિ કરે છે, પણ જે રીતે આપણે અત્યારે હમણાં વાત કરી એ રીતે વર્ણન થઈ શકે કે ભાઈ આત્માનું વર્ણન થઈ શકે એમ નથી, એ રીતે આત્માનું વર્ણન થાય। એટલે પછી એના જ ભાગરૂપે વર્ણન થાય કે ભાઈ કેવો છે, એને અણુ કેવો, સૂક્ષ્મ કેવો, તો કે આ સૂક્ષ્મ કેવો હોય તો કહો, પણ પછી સૌથી મહાન પણ કોણ છે? તો કે એ જ છે। એટલે જે સૂક્ષ્મ પણ છે અને જે મહાન પણ છે। શિવ એમના સ્તોત્રની અંદર આપણે ભગવાનને નમસ્કાર કરીએ છીએ, નમો નિધિષ્ઠાય પ્રિયદવ ધવિષ્ઠાય ચ નમઃ નમઃ ક્ષોધિષ્ઠાય સ્મરહર મહિષ્ઠાય ચ નમઃ। તો કેવા શિવજીને નમસ્કાર કરીએ છીએ? નમો નિધિષ્ઠાય પ્રિયદવ ધવિષ્ઠાય ચ નમઃ। સૌથી નજીક છે એવા શિવજીને નમસ્કાર અને સૌથી દૂર છે એવા શિવજીને નમસ્કાર। સૌથી ક્ષુદ્ર છે, અત્યંત સૂક્ષ્મ છે એવા શિવજીને નમસ્કાર અને સૌથી મહાકાય એવા શિવજીને નમસ્કાર। તો એમાં શિવજી કેવા થયા? સૂક્ષ્મ થયા, મહાન થયા, નજીક થયા, દૂર થયા, શું થયું? શું કરશો? એટલે એકે ગુણ એનો ના થયો ને। નજીક છે એવું તો કહેવાય જ નહીં, તો પછી દૂરના શિવજી નથી એવું થયું। પણ વર્ણન કરવું હોય તો શું કરાય? પછી ભાઈ જે દૂર છે એ પણ કોણ છે? શિવજી જ છે। નજીક છે પણ કોણ છે? શિવજી। આ વર્ણન કરવાની રીત થઈ।
એટલે એનો અર્થ યાદ રાખવાનો, એનો અર્થ સમજવાનો કે જે દૂર પણ નથી અને નજીક પણ નથી, જે નાના પણ નથી અને મોટા પણ નથી. તો છે કેવા શિવજી? તો કે જે નાનું છે, જેને આપણે નાનું કહીએ છીએ એ પણ શિવજી છે, જેને મોટું કહીએ એ પણ શિવજી છે. એનો અર્થ કે શિવજીની અંદર નાનાપણું એ નથી અને મોટાપણું નથી. એટલે નાનાપણું અને મોટાપણું મિથ્યા છે. એનો અર્થ શું થયો? નાનાપણું અને મોટાપણું અધ્યારોપ છે, મિથ્યા છે. દૂર અને નજીક, આને શું કહેવાય? અધ્યારોપ, મિથ્યા છે. એટલે બધું વ્યવહારમાં બધું ચાલે, દૂર છે, નજીક છે, સૂક્ષ્મ છે, મહાન છે, પણ એ બધું ખાલી કહેવા ખાતર છે. એનો અર્થ એ થયો કે જે છે તે એક આત્મા છે, પરમાત્મા છે, તત્વ એક જ છે. એટલે આ રીતે વર્ણન કર્યું. અયમ આત્મા આત્મા અસ્ય જંતોઃ નિહિત ગુહાયામ. આગળના શ્લોકમાં કહું કે ભાઈ આત્મા દરેક જંતુની અંદર એક છે. એટલે ઝીણામાં ઝીણું જંતુ અમીબા તમે કહો તો એ પણ, એમાં પણ આત્મા છે. અને બ્રહ્માજી જેટલું મહાન સ્વરૂપ છે એમાં પણ આત્મા છે. એટલે એ નાનામાં નાનું જંતુ એક અધ્યારોપ છે. એવું નહીં કે જંતુની અંદર આત્મા છે. નાનામાં નાની તમારી સોનાની વાળી હોય તો શું કહેશો? એ સોનાની વાળીમાં સોનું છે. અને બહુ મોટો હાર હોય જબરજસ્ત, તો એમાં પણ શું છે? સોનું છે. પણ જેટલા અલંકારો છે એ બધામાં સોનું જ છે. તો પછી એ નાની વાળી એને શું કહેવાય? ખાલી નામરૂપ, એનું કોઈ સ્વતંત્ર અસ્તિત્વ નથી. અસ્તિત્વ કોનું સાબિત થયું? માત્ર સુવર્ણનું. એવી રીતે આપણી બુદ્ધિમાં અત્યારે એવી સમજ છે કે હું સ્ત્રી છું, હું પુરુષ છું, હું વિશેનો ખ્યાલ છે ને દરેકને કે મારી આ જે ઉપાધિ છે એ જ મારું સ્વરૂપ છે. પણ દરેક ઉપાધિમાં એ જ સચ્ચિદાનંદ સ્વરૂપ આત્મા જો હોય તો પછી આત્માનું કયું સ્વરૂપ કેવું? કઈ ઉપાધિ વાળો આત્મા કેવો? એકે ઉપાધિ વાળો નહીં. અને એટલે એનો અર્થ એ કે આત્મા નથી, તો કે જે છે તે આત્મા જ છે. જુદા જુદા રૂપ લઈને એ પ્રગટ થયેલો છે અને વ્યવહારમાં આપણને જણાય છે. આવું જેનું સ્વરૂપ છે. તમ અક્રતુઃ પશ્યતિ વીતશોકઃ. તમ અક્રતુઃ એટલે હવે એ આત્માની અંદર કોઈ ગુણ કેવો થયો? કેવા ગુણ વાળો આત્મા થયો? એકે ગુણ આત્માનો કહેવાય નહીં. તો આપણે તો એવું કહીએ છીએ કે હું તો કરતા છું, હું તો ભોગતા છું. વર્ણન કરવું હોય તો આત્માનું એવું પણ થાય કે આત્મા કરતા પણ છે ને ભોગતા પણ છે. કારણ કે આત્મા સિવાય કોઈ નથી. એટલે હોય તો કોણ હોય? કરતા જો કોઈ હોય તો કોણ હોય? આત્મા જ હોય. ભોગતા કોઈ હોય તો કોણ હોય? આત્મા જ હોય. પણ આત્મા એટલે કોણ? કરતા કે ભોગતા? એટલે આ બધું લીલા થઈ. કરતા ભોગતા સમજ પડે ને? કરતા ભોગતા લીલા થઈ એટલે કર્મ પણ શું થઈ ગયું? લીલા. એટલે એમાં કોઈ સત્યતા નથી. સત્યતા કોની છે? તો કે કર્તાના રૂપમાં કોણ છે? ભોગતાના રૂપમાં કોણ છે? જે સ્વયં અકર્તા છે, અભોગતા છે, એ વાસ્તવમાં આત્મા છે. એ જ સત્ય છે. તો મારી જે સમજ છે મારા માટેની, હું કરતા ભોગતા કે જે કે વિશેષણો વાળી હું, વિશેષ હું, ગુણવાળી હું, સફળ હું, નિષ્ફળ હું, જે મારા વિશેના ખ્યાલ હોય એમાંથી એક પણ ખ્યાલ સત્ય નથી. રોજ આ એક જ કામ કરવાનું છે. પાછું વ્યવહારમાં તો એ જ ખ્યાલ લાવવાનો છે કે હું કરતા, હું ભોગતા. વ્યવહાર તો જ થાય ને. વ્યવહાર તો એના આધારે જ થવાનો, પણ સત્ય શું છે યાદ રાખવાનું. તો પછી વ્યવહારની એક વસ્તુ આપણને સ્પર્શે. અને કે વેશ, નાટકમાં ભાગ લઈએ તો એ તમારો વેશ એકવાર તમે પસંદ કર્યો પછી જે પણ તમે વ્યવહાર કરો નાટકમાં, જે પણ એક્ટિંગ કરો, નાટક ભજવો, તેમાંથી કઈ એક્ટિંગ તમારી સાચી? કઈ એક્ટિંગ સાચી? છતાંય નાટક તો કરીએ જ છે ને આપણે. એમાં જીવન શું બની જાય? નાટક ચાલે છે. હવે જન્મ્યા જ છીએ તો પછી હવે મારે જે હું છું એ કહેવું જ પડે ને. હું મનુષ્ય છું, કહેવું જ પડે. સ્ત્રી હોય તો સ્ત્રી કહેવું જ પડે. માતા હોય તો માતા કહેવું જ પડે. જે પોતાનું અત્યારે જે સ્થાન છે એ પ્રમાણે ભલે ચાલતું બધું. ફેર કેટલો પડે કે હું એને સત્ય માનતી હતી અને બધું મને સ્પષ્ટ હતું. હવે મારી સમજ બદલાઈ કે આમાંની એક પણ વસ્તુ સત્ય નથી. હવે એક જો ખંખેરી નાખીએ આપણે
કે મારા વિશે કંઈ ખ્યાલ જ સત્ય નથી, તો કયા પ્રશ્નો સત્ય રહે? કયું દુઃખ સત્ય રહે? કયું કર્મફળ? બધું જતું રહે, જન્મય જતો રહે, મૃત્યુ જતો રહે કે નહીં? જન્મ મૃત્યુ પણ શેની સાથે હોય? પેલા ખ્યાલની સાથે. આવા અકર્તા સ્વરૂપ આત્માને જે જાણે છે, વિત શોક ધાતુ પ્રસાદા મહિમાનમ આત્મન. આવા જ્ઞાનથી અને ભેટમાં શું મળે છે? પ્રસાદ. ધાતુ પ્રસાદા. પ્રસાદે સર્વ દુઃખાનામ હાનિ અસ્યોપજાયતે. ભગવાન કહે છે ને, પ્રસાદે પ્રાપ્તે સતી. જ્યારે પ્રસાદ મળે ત્યારે આપણે પ્રસાદ પ્રાપ્ત થાય. મંદિરમાંથી મળે છે એવો પ્રસાદ નહીં. આપણે એ પ્રસાદને કેટલા પ્રેમથી, આદરથી, પૂજ્ય ભાવથી લઈએ છીએ ને. કેમ? તો કે એમાં કલ્યાણ છે એટલા માટે. તો આ તો કોનો પ્રસાદ છે? એ જ પરમાત્મા, જેને તમે નૈવેદ્ય ધર્યું અને પ્રસાદ બન્યો, એ પરમાત્મા એટલે મારું આત્મ સ્વરૂપ. તો એને જાણવાથી, સાચી રીતે ઓળખવાથી પ્રસાદ મળે. એ પ્રસાદ ક્યાં મળે? બુદ્ધિમાં. બુદ્ધિમાં તો ખાલી કહીએ આપણે, હૃદયમાં. આત્માને જાણવાથી એ પ્રસાદની અનુભૂતિ ક્યાં પ્રાપ્ત થાય? આપણા હૃદયમાં. કેવી રીતે? ગળ્યો હોય પ્રસાદ, ખાટો હોય, કેવો અનુભવ હોય પ્રસાદ? પ્રસન્નતા, આનંદ, શાંતિ, મુક્તિ. જે આપણી જરૂરિયાત છે, એટલે આ બધું એને ભેટમાં મળે છે. કોને મળે છે? જે આત્માને જેવો છે એવો જાણે છે. આપણે આ ઉપનિષદનો સત્સંગ એટલા માટે કરીએ છીએ કે બહેનોને બિચારીને સમય ના આવે, કામમાંથી ઊંચા ના આવતા હોય. ભલે હોય તો છેલ્લા આશ્રમમાં એટલે 50-75 વટાવી ગયા હોય, 70 વટાવી ગયા હોય, પણ હજી એના ઉપર કંઈક ને કંઈક જવાબદારી હોય. પણ આ સત્સંગ જો તમે કરો ખરેખર, તો તમારે ભલે ને બીજી બધી ગમે તેટલી જવાબદારી હોય હજી એ તે, તો તમે આનો લાભ લઈ શકો. કારણ કે આમાં કરવાનું કશું નથી. ખાલી આ એક જ્યારે સત્સંગ આપણો ચાલતો હોય અઠવાડિયામાં 1 કલાક કે 2 અઠવાડિયામાં 2 કલાક, એમાં જે આપણે શ્રવણ કરીએ એક ચિત્તે, સાચી વસ્તુ સમજાય, પછી બુદ્ધિ ગ્રહણ કરે, પછી એના પર ચિંતન મનન ચાલે. તો બાકીના સમયમાં તમે જે કામ કરતા હો, અંદરથી ચિંતન તો થઈ શકે ને. તમને કોઈ કહેવાનું નથી કે તમે બેસો કે કામ છોડી દો, કામ કરતા રહો. પણ બુદ્ધિને એક નવી દિશા મળી ગઈ, વિચારવાની એક નવી દિશા મળી ગઈ. આ જે પરિવર્તન છે ને, એ દુનિયામાં કોઈની તાકાત નથી કે આપણી અંદર આવું પરિવર્તન લાવી શકે. કોઈની તાકાત નથી કે આપણા વિચારો બદલી શકે. કોઈ કોઈને બદલી શકે નહીં. પણ સત્સંગ કરવાથી આપણી બુદ્ધિમાં, વિચારોમાં, સમજમાં પરિવર્તન આવે. પરિવર્તન આવવું જોઈએ કે ના આવવું જોઈએ? શું લાગે? પરિવર્તન આવતાની સાથે જ આપણી જિંદગીમાં, આપણા જીવનમાં એક ઉત્સાહ જન્મે. નવું વિચારવાની એક ભૂમિકા તૈયાર થાય. નહીંતર એમાં જ આપણે સડ્યા કરીએ. હવે જીવવાનું તો એ જ રીતે છે કે ભાઈ સવાર ઉઠીને નાસ્તો બનાવો, એટલે રસોડું તો તમે છોડી શકો એમ છો નહીં. નાસ્તો બનાવો, આજે મહેમાન આવ્યા, આજે આમ થયું, આજે તેમ થયું. ગમે તે પ્રસંગ હોય, સારો કે ખરાબ, રસોડું તો છૂટવાનું નથી. નાસ્તો બનાવો, અને પછી લંચ બનાવો, અને પછી ડિનર બનાવો. આખો દિવસ જે કામ છે બધા નિશ્ચિત છે, ગોઠવાયેલા છે. એમાંથી આપણે છૂટી શકવાના નથી. અને છૂટવું તો દરેકને છે, દરેકને છૂટવું છે. પણ ઉપાય જ નથી એનો. કારણ કે એ બધું કરવું જ પડે એવું છે. તમે એકલા રહો કે પછી બધાની સાથે. તમને એમ કે તમારે જેમ અમે બની ગયા તો કેવું સારું તો સંન્યાસી, કોઈ જવાબદારી ના રહેત ને, એ તો તમે ત્યાં આવીને જોવો જ ખબર પડે. અમારે રસોડામાં જવું પડે, ખરું કે નહીં? કોઈ આપવા વાળું ના હોય તો શું કરીએ? અહીંયા રહેતા હોય તો કોઈ આપી જાય કે વિલો માતાજી આજની ભિક્ષા અમારી. ત્યાં કોણ આપવા આવે? જવું પડે રસોડામાં. એટલે ના આવીએ તો આવી કે ના આવી એને બતાવો. બધી 100 પ્રકારની જવાબદારી હોય. એટલે જીવન તો આ જ રહેવાનું, એમાં કંઈ પરિવર્તન આવવાનું નથી. અને આપણી ઈચ્છા છે કે એમાં મારે પરિવર્તન લાવવું છે, ભાગી જવું છે, આ બધું છોડી દેવું છે, ક્યારે શાંતિ મળે. અંદરથી આવું થતું હોય છે.
પણ આ સત્સંગથી આપણને વિચારવાની એક નવી દિશા મળે છે. એ જે પરિવર્તન આવે આ સત્સંગ દ્વારા જ્યારે આપણે સમજતા જઈએ વસ્તુને અને આપણી બુદ્ધિને એક જેને કહે ને ટર્નિંગ મળે, ટર્નિંગ પોઈન્ટ, એક નવો વળાંક આવે જીવનમાં. કારણ કે આખી દુનિયામાં ગળાડૂબ છે સંસારમાં. આપણને એક નવી સાચી વસ્તુ જ્યારે જાણવા મળે છે તો આપણું લેવલ તરત બદલાઈ જાય, આપણું સ્તર બદલાઈ જાય. અભિમાન માટે નહીં, પણ આપણને ગૌરવ થાય કે ભાઈ આપણે હવે આપણી બુદ્ધિમાં જે ખરેખર વિચારવા જેવું છે એને આપણે હવે વિચારી શકીએ એમ છે. ભગવાનની મોટી કૃપા છે. સત્યને આપણે વિચાર કરતા થઈ જઈએ, સત્યને ઓળખતા થઈ જઈએ તો ભગવાને બુદ્ધિ આપી છે જ એના માટે. ભગવાને બુદ્ધિ એના માટે જ આપી છે. શેના પરથી એવું કહો છો એના માટે આપી? કારણ કે બીજા પ્રાણીઓને બુદ્ધિ આપી નથી. હવે આપણે જે બુદ્ધિનો ઉપયોગ કરીએ છીએ તો પશુ પક્ષીઓ બુદ્ધિનો ઉપયોગ એના માટે કરે છે, એ જ પ્રવૃત્તિ માટે. એ જુદી રીતે કરતા હોય બિચારા, એની એ રીતે કરતા હોય. જેમ કે કૃષ્ણ ભગવાનના સમયમાં આપણે કલ્પના કરી શકીએ કે ગાયો શું ખાતી હતી? ઘાસ ખાતી હતી. અને અત્યારે ગાયો શું ખાતી હોય? કૂતરાનું દ્રષ્ટાંત ખોટું પડે. કારણ કે કૂતરાને તમે ટ્રેન કરો એ પ્રમાણે ખાય. કેટલાક કૂતરા ખાલી ટમેટા જ ખાય, કેટલાક કૂતરા રોટલી ના ખાય, અમુક પ્રકારના બિસ્કિટ જ ખાય. એ દ્રષ્ટાંત ખોટું પડે. પણ સામાન્ય સમજ માટે આપણે સમજી શકીએ કે ગાય એ એટલા વર્ષો પહેલાંની એનો જે ખોરાક હતો એ ખોરાક અત્યારે એ જ હોય, એમાં કોઈ પરિવર્તન ના હોય. હા, આપણી ખોરાકની પદ્ધતિમાં પરિવર્તન આવી ગયું. ભાગવતની અંદર એવું વર્ણન આવે કે કૃષ્ણ ભગવાન વનમાં જાય, બાલ ગોપાલ સાથે જાય અને વનભોજન કરતા હોય તો એના હાથમાં હથેળીમાં મૂક્યું હોય અથવા તો પેલા પાંદડાની અંદર મૂક્યું હોય. શું મૂક્યું હોય? ભાત હોય અને દહીં હોય, માખણ મિશ્રી હોય, આવું કંઈક હોય બસ. અને મજાથી ખાતા હોય બધા. હવે ધારો કે કૃષ્ણ ભગવાન આવે તો હવે એવું ના ખાય. તમે મંદિરમાં લાલાને માખણ ભાવે ગાયા કરો, હવે આવે તો ખબર પડે. એને તો પેલું બધું ભાવે, પિઝા ભાવે કદાચ, કે નવી નવી આઈટમ ભાવે, બની શકે. ખરું કે એ તો જૂનું થઈ ગયું. હવે નવી તમારે નામે ના આવડે આપણને બોલતા, સ્પગેટી ફલાણું નીકળું. એટલે માણસ એકનું એક ખાતો હોય એવું જરૂરી નથી. હા, એવું કરું કે આપણને બાજરીના રોટલા મળે એટલે ખુશ થઈ જઈએ, જેને ભાવતા હોય. તો ગામડાનો માણસ એ બાજરીના રોટલા ખાતો હોય. આપણે પછી પસંદગીની વાત જુદી છે, પણ આપણા જીવનમાં ભોજનની અનેક વિવિધતાઓ આવી ગઈ, ખૂબ વિકાસ. પેલી ગાયના બિચારાના કંઈ ભોજનમાં વિકાસ ના થયો, આપણા જીવનમાં ભોજનમાં ખૂબ બધો વિકાસ થયો. પછી ક્યાં બેસીને ખાવું, કેવી રીતે ખાવું, ખૂબ બધી વિવિધતા, ચારે બાજુ વૈભવ, જેવી જેની તાકાત. પણ કહેવાય શું એ પ્રવૃત્તિ? પ્રવૃત્તિને શું કહેવાય? ભોજન. ખરો ને? એટલે બુદ્ધિનો ઉપયોગ મેં ક્યાં કર્યો? કઈ પ્રવૃત્તિ માટે? ભોજન માટે. એને વિકાસ કહેવાય. બીજી કઈ પ્રવૃત્તિ? આહાર, નિદ્રા, ભય અને મૈથુન. જીવનમાં આટલું ચાર જ વિભાગમાં આપણી પ્રવૃત્તિને વહેંચી શકીએ તો પશુ પક્ષીઓના જીવનમાં એ જ પ્રવૃત્તિ છે. એને એની રીતે હોય, માણસો પોતાની રીતે બધું કરે. એટલે બુદ્ધિનો ઉપયોગ માણસ કરે છે, પશુ પક્ષીઓ કરી શકતા નથી. પણ બુદ્ધિનો ઉપયોગ જો આ જ ક્ષેત્રમાં કરવા માટે બુદ્ધિ આપી હોત ભગવાને તો મનુષ્યનું શરીર આપવાની જરૂર નહોતી. મનુષ્યને જે બુદ્ધિ આપી છે એ બુદ્ધિ ખાલી આટલા પૂરતી જ મર્યાદિત વાપરી શકાય એવું નથી. મનુષ્યની બુદ્ધિમાં ભગવાને બહુ બધું સામર્થ્ય મૂકેલું છે. મનમાં, બુદ્ધિમાં, અંતઃકરણમાં શ્રેષ્ઠ વસ્તુઓ ભગવાને મૂકેલી છે. તો પછી જીવનનું પ્રયોજન શું હોય? મનુષ્યના જીવનનું પ્રયોજન કંઈક ઊંચું હોવું જોઈએ ને. ખાલી આહાર, નિદ્રા, ભય, મૈથુન તો ના જ હોય. એટલે કેટલું બધું શીખવાનું છે. તો આપણી સંસ્કૃતિમાં આ બધું શીખવાડે છે. જીવન જીવવાની વ્યવસ્થા બનાવી, આશ્રમ વ્યવસ્થા બનાવી, વર્ણ વ્યવસ્થા બનાવી, કર્તવ્યો, ધર્મનું પાલન. પશુઓને આવો બધો ઉપદેશ નથી.
આપણને શું કામ છે આ બધું? વિકાસ માટે, આત્માના વિકાસ માટે, આત્માના કલ્યાણ માટે. કારણ કે જીવને મુક્ત થવું જ છે, તો મુક્તિ માટેનો જે રસ્તો છે એ અહીંથી શરૂ થાય છે મનુષ્યના જીવનમાં. એટલે નાનપણથી જ ખરેખર તો આપણી સંસ્કૃતિમાં આ બધું શીખવાડવામાં આવે છે. હવે બધું બદલાઈ ગયું. હવે લોકોને કંઈ બહુ મહત્વ નથી, આખી વ્યવસ્થા જતી રહી. પણ ઈશ્વર કૃપાથી જો આપણને સત્સંગ મળતો હોય તો આપણે સમજી તો શકીએ. ભલે આખી દુનિયા ના કરતી હોય પણ આપણે સમજી શકીએ. એટલા વિચારોમાં કેટલું સામર્થ્ય છે. આ સત્યને અનુરૂપ જે વિચારો શરૂ થાય, બુદ્ધિમાં પરિવર્તન આવે, એ કેટલું જરૂરી છે, કેટલું મહત્વનું છે. અને આ જ ખરેખર માણસને દુઃખમાંથી છોડાવી શકે એમ છે. બાકી આપણને કોઈ બદલી શકે નહીં. ભગવાને આપણને ના બદલી શકે. આપણે કહે છે ને કે મને નહીં, આ ઘરના વ્યક્તિ જે ન ગમતા હોય ને, તો આપણે નક્કી કરી લે આને કોઈ બદલી શકે એમ નથી. ભગવાન આવે ને તોય ના થાય કામ. વાત સાચી છે. પણ મને ભગવાન ના બદલી શકે, જેમ બીજા કોઈ ના બદલી શકે એમ. પણ ના ના, મારે તો બદલાવાની જરૂર જ નથી, હું તો બરાબર જ છું. એનું શું ભાઈ? બરાબર હોઈએ તો આપણે આવી રીતે આવી દશામાં ના હોઈએ. પડે ને, આપણે બરાબર હોઈએ તો આવી દિશામાં ના હોઈએ. કેવી દશામાં છીએ આપણે? હું જન્મેલી, ખરો ને? કેટલું જીવનમાં ટેન્શન છે, કેટલો સંતાપ છે, આને દશા કહેવાય. અને હું મર્ત્ય, હું મરનારી, એટલે કે હું જીવ છું. એ જે મારી સમજ છે એ સમજ ના હોય જો આપણે બરાબર હોઈએ તો. બરાબર એટલે મારા સત્યને અનુરૂપ મારા ખ્યાલ હોય. અને એમાં તો જન્મ મૃત્યુ છે નહીં. એમાં તો નિત્ય શુદ્ધ, નિત્ય બુદ્ધ, નિત્ય મુક્ત સહ અહમ, આવો હું છું. અહમ બ્રહ્માસ્મિ, સચ્ચિદાનંદ સ્વરૂપોહમ, શિવ સ્વરૂપોહમ. આ નિર્ણય હોય તો બધું બરાબર છે. કારણ કે મારું સત્ય છે એટલા માટે. એટલે આ સત્સંગ કરીએ તો સમજાય. તો કઠોપનિષદમાં આ બધું વર્ણન કર્યા પછી કે જે આવી રીતે જાણી લે છે એ વીત શોક, એના જીવનમાં શોક હંમેશ માટે જતો રહે છે. એટલે દુઃખ, વિષાદ, શોક ત્યારે જ જાય જ્યારે આપણે આપણા આત્માને જેવો છે એવો જાણીએ. એટલે કહે છે કે જો તમે નહીં જાણો તો અન્યથા અયમાત્મા દુર્વિજ્ઞેય. જો સત્સંગ દ્વારા આત્માને જાણવાનો પ્રયાસ જીવનમાં નહીં થાય તો બીજી કોઈ રીતે આત્માને જાણી શકાતો નથી. અત્યંત અઘરો છે. અને કોના વડે? કામીભિઃ પ્રાકૃત પુરુષૈઃ. પ્રાકૃત પુરુષૈઃ એટલે સંસારી બુદ્ધિવાળા મનુષ્યો વડે આત્માને જાણવો અત્યંત અઘરો છે. શું કામ સંસારી લોકો ના જાણી શકે આત્માને? સંસારીનું સત્ય આ જ છે, સચ્ચિદાનંદ સ્વરૂપ આત્મા. કેમ ના જાણી શકે? કારણ કે એના મન બુદ્ધિ હંમેશા શેમાં લાગેલા છે? ઈચ્છાની પૂર્તિમાં, બહિર્મુખ છે. એટલે કે છે કામીભિઃ, જેના મનમાં કામનાઓ જ રહેલી છે, કામનાનું જ મહત્વ છે, કામનાની પૂર્તિનું જ મહત્વ છે, એ લોકોને માટે આત્માને જાણવાનું અત્યંત કઠિન છે. કારણ કે આત્માને જાણવો પણ સરળ નથી. આપણા મન બુદ્ધિ તો અનાત્મામાં જોડાયેલા છે એટલે અઘરું છે. પણ આત્મા પોતે જરાય સરળ નથી. તકલીફ એ છે, આત્મા પોતે જ એટલો અઘરો છે એટલે જાણી શકાય. અઘરો એટલે કેવો? તો કે આસીનો દૂરમ વ્રજતી. આસીન, આસીન આત્માનું વર્ણન ચાલી રહ્યું. આસીન, આસીન એટલે જે બેઠેલો છે. જેમ અત્યારે આપણે બેઠેલા છીએ, તો આપણે બેઠેલા હોઈએ તો પછી આપણી મર્યાદા આવી ગઈ કે ભાઈ હું પછી ત્યાં ના હોઉં, પછી હું ચાલી ના શકતી હોઉં. મારું નક્કી થઈ ગયું સ્વરૂપ કે હું બેઠેલી છું. ખરું? તમે બેઠેલા છો, પછી તમે બહાર ના હો. અહીંયા બેઠેલા છો, અહીંયા જ છો, પછી બહાર ચાલી રહ્યા હોય એવું ના હોય. આત્મા કેવો છે? અહીંયા બેઠેલો છે, આસીન, અહીંયા બેઠેલો છે, દૂરમ વ્રજતી. પાછો એ દૂર રહી છે, પાછો દૂર ચાલી રહ્યો છે જાણે કે. એટલે અહીંયા આસીન એટલે અચળ છે અને છતાંય ચાલી રહ્યો છે. અચળ પણ છે અને ચાલી પણ રહ્યો છે. હા હા હા,
કેટલું અઘરું છે આ સમજવું. કેમ સમજાય આત્માને? ભાઈ તમે એક નક્કી કરીને કહો કે આત્મા સ્થિર છે તો સમજાય કે ભાઈ આત્મા અચળ કહેવાય, એમાં કોઈ પરિવર્તન ના આવે, એમાં કોઈ હલન ચલન ના હોય. તો એક નક્કી થયું આત્માને જાણવા માટેનું સ્વરૂપ કે ભાઈ આત્મા આવો હોય. એ તો આવો તો છે જ, પાછા શું કહે છે? દૂરમ વ્રજતી. એટલે તો ચાલનારો તો આત્મા છે, જે નથી ચાલી રહ્યો એ પણ શું છે? આવું સમજવું પડે. શયાનો યાતિ સર્વતઃ. શયાન હસન, શયાન એટલે સૂતેલો, અને યાતિ સર્વતઃ, એક બાજુ કહે છે સૂતેલો છે, અને સૂતા સૂતા પાછો બધી બાજુ દોડાદોડ કરે છે. આમાં કશું આપણને બેજામાં ઉતરે નહીં. કારણ કે આપણી બુદ્ધિ કેવી રીતે જાણી શકે? ભાઈ આપણે ત્રિવેન્દ્રમ ગયા ભગવાનના દર્શન કરવા માટે. ત્રિવેન્દ્રમાં કયા ભગવાન છે ખબર છે? પદ્મનાભ સ્વામી. પદ્મનાભ સ્વામી જબરજસ્ત ભગવાનની મૂર્તિ છે. પદ્મનાભ સ્વામી એટલે શું? શેષ શૈયામાં સુતેલા વિષ્ણુ ભગવાન. લક્ષ્મીજી જેના ચરણ કમળ દબાવતા, ચરણ સેવા ચાલી, અને 3 વિભાગમાં તમે એના દર્શન કરી શકો. એટલું ભવ્ય એનું સ્વરૂપ છે. તો ચાલો ભગવાન એટલે આવા, એ નક્કી થઈ ગયું. શયાનહ, તો કે હા એ સુતેલા છે તો વિષ્ણુ ભગવાન છે જ, પદ્મનાભ સ્વામી છે જ, અમે દર્શન કરી આવ્યા. પણ પછી એના સિવાય જે બધે દોડધામ કરે છે એ પણ કોણ છે? તો કે જ છે. તો ભગવાનનું કયું રૂપ સાચું? બધા રૂપ સાચા? એવું તો શક્ય નથી. બધા રૂપ સાચા હોય? રૂપ તો એક જ હોય ને કોઈ પણ વસ્તુનું. બધા રૂપ એના છે એવું સ્વીકારવું જ પડે. બધા રૂપ એના છે એનો અર્થ શું થયો? એનું ખરેખર કોઈ રૂપ નથી. કારણ કે બધા રૂપ કહો તો મારું રૂપે આવી ગયું, તમારું રૂપે આવી ગયું, તો પછી એ બધામાં છે જ ને. તો પછી એનું પોતાનું કયું રૂપ? એનું કોઈ રૂપ નથી. તો રૂપ વગરનો જ આત્મા, રૂપ વગરનો છે. એટલે મારી બુદ્ધિ હવે શું વિચારવું પડે? મારી બુદ્ધિએ આત્માને જાણવો હોય, પરમાત્માનું દર્શન કરવું હોય, તો મારી બુદ્ધિએ હવે શું પુરુષાર્થ કરવો પડે ખબર છે? જેટલા રૂપ વાળા જણાય છે, જેટલું રૂપને હું મહત્વ આપું છું, નામ અને રૂપને આકારને, એ બધાને મારે દૂર કરવા પડે. બહુ અઘરું લાગે એવું નહીં? અને શોધવું પડે કે ભાઈ નામરૂપ વગરની કઈ વસ્તુ એવી છે. નામરૂપ વાળા ભગવાનને પકડવાની જે વૃત્તિ હોય ને આપણી બુદ્ધિમાં, એ બુદ્ધિને મારે સમજાવવું પડે કે ભાઈ આ નામરૂપ તો એના તો કોઈ નામરૂપ છે જ નહીં. તો નામરૂપ વગરનો પરમાત્મા કેવો હોય? તો મારે મારું નામરૂપ એ છોડવું પડે. જાણનાર હું એ દ્રષ્ટાપણો એ છોડવું પડે. કારણ કે એ પણ નામરૂપ છે. જેટલા નામરૂપ છે બધાને મારે બાદ કરવા પડે. પછી કોઈ બચે કે ના બચે? આપણી અંદર પછી કોઈ બચે કે ના બચે? કોણ બચે? જ્ઞાન સ્વરૂપ, જેનું કોઈ રૂપ નથી, અને એની મેળાએ જે અનુભવાય છે. એટલે શૂન્યાવકાશ ના હોય, પણ જ્ઞાન સ્વરૂપ એ તત્વની જે અનુભૂતિ થાય, એને મારે મારું તત્વ, મારું સત્ય એવું તો સ્વીકારવું પડે. કારણ કે એના વગર હું હોઈ શકું નહીં, એને દૂરે ના કરી શકાય. આવું જે તત્વ છે જે એ મારામાં છે તો તમારામાં હોય કે ના હોય? બધા જ નામરૂપમાં એ તત્વ હોય કે ના હોય? આ રીતે મારી બુદ્ધિ વિચાર કરતી થાય તો મારી બુદ્ધિમાં આત્મા ગ્રહણ થાય, મારી બુદ્ધિ આત્માને પકડી શકે. આવું કરવું પડે, બુદ્ધિને આવી બનાવવી પડે. સારું કે ખરાબ? પેલું તો ખબર, જપ કરવામાં તમારે ઘણું બધું બુદ્ધિને કામ કરવું પડે. આ તો બુદ્ધિ બધામાંથી નિવૃત્ત થઈ ગઈ. ઊંઘ આવી જાય કરતા કરતા. ઊંઘાવાના ચાન્સ ઘણા બધા છે, પણ જેને જાણવું જ છે એ વ્યક્તિ આ પ્રકારે સમજી શકે આત્માને. કસ્તમ મદામદમ દેવમ. મદ એટલે હર્ષ, અને અમદમ એટલે હર્ષથી રહિત. એટલે હવે આ દેવને કેવો જાણવો? નામરૂપ વગરનો તો ખરો, પછી આપણે ક્યારેક તો
હર્ષોલ્લાસથી ભરેલા હોઈએ, આનંદિત હોઈએ, અને ક્યારેક પાછા પેલું ટાયરમાં પંચર પડે, ફુગ્ગામાં એક ટાંકણી ભરાવો એટલે ગયું. એમ આપણને કોઈ જરાક કડવા શબ્દો કહી જાય કે આમાં જ અંદરથી કશું કેવો વિચાર આવે તો આપણી બધી હવા નીકળી જાય, મોઢું પડી જાય તરત જ. એટલે ક્યારેક આપણે આમ એકદમ ખુશ હોઈએ અને ક્યારેક એકદમ ડાઉન. વરસાદ આવે એટલે પેલા ખાબોચિયું તરત ભરાઈ જાય, તરત જ ખાબોચિયાની વાત છે, તરત ભરાઈ જાય. તડકો આવે એટલે તરત ખાબોચિયું સુકાઈ જાય. એટલે આપણે કોના જેવા? આત્મા આવો નથી. આત્માને તમારા એ આનંદ સાથે કોઈ લેવા દેવા નથી, હર્ષની સાથે કોઈ લેવા દેવા નથી. અને તમે જ્યાં સુકાઈ જતા હો કે ડિપ્રેશનમાં જતા રહેતા હો કે દુઃખી થતા હો તો એવા તમારા સુકાઈ જવાપણા સાથે પણ આત્માને કોઈ સંબંધ નથી. શું કરશો? હવે બુદ્ધિએ શું કરવું જોઈએ? તો કે આ દુઃખી થવાની જે ટેવ છે એને છોડવી જોઈએ. અને નાની નાની વાતમાં આપણે આમ એકદમ ઉછળતા હોઈએ તો એ પણ છોડવું. અઘરી સાધના છે. અથવા તો ભલે આપણે આનંદ લઈએ, હર્ષોલ્લાસ ભલે હોય જીવનમાં. વેદાંત એવું નથી કહેતું કે તમારા જીવનમાં હર્ષ હોય જ નહીં, આનંદ હોય જ નહીં, સોગ્યું મોઢું રાખીને ફરો, એવું કઈ ના શીખવાડે વેદાંત શાસ્ત્ર. પણ જ્યારે આનંદ અનુભવ હોય ત્યારે સમજવાનું એ છે કે આનંદ પેલી સફળતાનો આનંદ નથી. જે આનંદનો અનુભવ થાય છે ને, સુખની વૃત્તિનો જે અનુભવ થાય છે, મારી બુદ્ધિ એમ કહે છે કે આને કારણે મને સુખ મળ્યું. પણ હવે સત્સંગ કર્યાથી આપણને શું સમજ પડે? સુખની વૃત્તિ જન્મે છે કોને કારણે? સુખ સ્વરૂપ આત્માને કારણે. સત્ય આ છે. બાકી કોઈ જગતમાં વિષય નથી કે જે મને સુખનો અનુભવ કરાવે. બહુ ઊંચી વાત છે, પણ જ્યારે સમજાય ત્યારે એનું નામ મજા કરવી. તો જીવનમાં પછી જે પણ આપણે ખાતી પીતી વખતે, ભોજનાદિ વ્યવહારમાં, નાના મોટા બીજા બધા વ્યવહારમાં, વિષયોના ઉપભોગ વખતે કે કોઈ કર્મ કરતી વખતે, દરેક વખતે આપણે આ આત્માના સુખ સ્વરૂપનો લાભ લઈ શકીએ. એ સારું કે નહીં? જ્યાં હોય ત્યાં અમારું ધ્યાન ક્યાં હોય? આત્મામાં. ગમે તે સમય હોય મારી નિષ્ઠા ક્યાં હોય? આત્મામાં. પછી મને કંઈ મળે કે ના મળે, મળે તો આનંદ, ના મળે તોય આનંદ. કેમ? તો કે સુખ તો મળી ગયું ને. મારી મુખ્ય જરૂરિયાત કઈ છે? સુખ જ છે. હા, પછી મને ખાવાનું ના મળતું હોય તો જરાક મારે પ્રયત્ન કરવો પડે, ભિક્ષા લેવા જવું પડે કે ભાઈ અહીંયા જાઓ ત્યાં જાઓ. એ જરૂરી છે એટલા માટે. પણ એનો અર્થ એવો નહીં કે હું દુઃખી થઈ જાઉં. કોઈ આપણી જરૂરિયાતની વસ્તુ ના મળે તો આપણે દુઃખી થઈ જઈએ, એ વસ્તુ ના રહે. તમને સંસારને અસત્ય એ બેનો ભેદ સમજાય છે કે સંસાર એટલે શું? સંસારી મનુષ્યની સ્થિતિ કેવી હોય? ક્યારેક સુખી અને ક્યારેક દુઃખી. એનું શું કારણ છે? કારણ કે એ સુખ અન્યત્ર બીજેથી મેળવી રહ્યો છે. એની સમજ એવી છે કે સુખ બીજેથી આવે છે. હવે જ્યારે મનુષ્ય સમજે કે સુખનું કેન્દ્ર સ્થાન કહો, ઉદ્ભવ સ્થાન કહો, એ તો માત્ર આત્મા જ છે. અને તમે આત્માની સાથે રહેતા શીખ્યા, આત્માનું મહત્વ સમજ્યા, તો આત્માનો અનુભવ થવાનો જ છે. તો હવે જે જીવન જીવે છે એ માણસ જીવન જીવે છે એટલે કર્મો કરે, પોતાની જવાબદારી નિભાવે, વ્યવહાર કરે, જે કંઈ એની પ્રવૃત્તિ છે, ત્યારે હવે એની પ્રવૃત્તિમાં એ કોણ કર્મ કરી રહ્યો? તો કે જે પોતાના સુખ સ્વરૂપ આત્માને જાણે છે એ જ વ્યવહાર કરી રહ્યો છે. બંનેનો વ્યવહાર સરખો હોય, સાધકનો અને સંસારીનો, પણ બંનેની આંતરિક સ્થિતિમાં ભેદ હોય. શું કામ ભેદ હશે? કયા કારણથી ભેદ હોય? એકની સમજ એવી છે કે સુખ બહારથી આવે છે અને બીજાની સમજ કેવી છે?
સુખ અંદર જ છે અને જીવન જીવવા. એટલે જેવું બહારથી સુખ મેળવવાની વૃત્તિ જતી રહી, એ ખોટા ખ્યાલ જતા રહ્યા, તો કામ તો બધું કરે જ છે વ્યક્તિ. પહેલા કરતી હતી ને હવે કરે છે, પણ કેટલો ફેર પડી જાય. હવે એનું કામ આનંદથી કરે, કોઈ ચિંતા વગર કરે, કોઈ અપેક્ષાઓ વગર કરે. કરી શકે કે ના કરે? અને કરવું હોય તો કરે, ના કરવું તો ના કરે. અને જે કરવું હોય એને કહેવાય ખાઈ પીને મોજ કરવી. બાકી મોજ થતી નથી. આપણી બુદ્ધિ શું કે મોટો બંગલો બની જાય પછી હું સુખી, મને સરસ સરસ ભોજન મળે તો હું સુખી, મારો પરિવાર આમ ભવ્ય હોય તો હું સુખી. આવું ન હોય એવું નથી કહેતું વેદાંત શાસ્ત્ર. ભલે આ બધું હોય પણ એને કારણે કોઈ સુખી હોય એવું હોત તો બધા બંગલાવાળા, ગાડી બંગલાવાળા, નોકરી ધંધાવાળા, પૈસાવાળા બધા કેવા હોય? સુખી હોત ને. એવું કંઈ જણાતું નથી. તો રહસ્ય તો જાણવું પડે ને જીવનમાં, સુખી કેમ થવાય. આમાં ક્યાંય એવું નથી વેદાંત શાસ્ત્ર કહેતું કે તમે બધું છોડી દો. હવે તમે આમ રસ્તા ઉપર જાઓ ને પછી તમે આત્માનું દર્શન કરો, એવું વેદાંત શાસ્ત્ર નથી કહેતું. તમારા ઘર સંસાર છોડી દો, પ્રવૃત્તિઓ છોડી દો, ખાવા પીવાનું છોડી દો, પહેરવા ઓઢવાનું છોડી દો, એવું ક્યાંય કહેતું નથી. એટલું ખરું કે જેને પોતાનો સમય ને શક્તિ એમાં નથી વાપરવા અને આત્માના દર્શન માટે વાપરવા છે, તો નાનકડી કુટિયામાં એકલા રહી શકે. કુટિયા બનાવવા જવાની જરૂર નથી. ઘર હોય ને ઘરમાં એકલા હોઈએ તો એનો આનંદ લઈ શકાય. એને કુટિયા બનાવી શકાય, આશ્રમ બનાવી શકાય. પણ એટલે જેટલું બને એટલો ઓછો વ્યવહાર, ઓછો સંસાર, ઓછો બોજો અને આત્મજ્ઞાનને પ્રાપ્ત કરવાની જીવન જીતી. છેવટે તો તૈયાર થવું જ પડશે આના માટે. છેવટે ભલે અત્યારે દોડધામ કરી પછી એમ થશે કે ચાલુ હવે આ ઘર મેન્ટેન નથી થતું. બીજા પાસેથી શીખવાનું. આપણે બધું એવું કરવા જઈએ પણ અમે અહીંયા બંગલોઝમાં, કલ્હાર બંગલોઝમાં કેટલાય વર્ષ સુધી સત્સંગ કર્યો. મોટા મોટા બંગલા, જબરજસ્ત. હવે બધા લોકો શું કરે છે, પોતરા છોકરાઓ તો બધાને અમેરિકા મોકલી દીધા, છોકરા છોકરીને. હવે 2 જણા અહીંયા રહ્યા હોય, એ દોડધામ કરે, ત્યાં જાય આવે એવું કરે, પણ પછી રહેવાનું અહીંયા જ. એટલે શું કરે હવે આટલા મોટા બંગલામાં નોકર ચાકરની મુશ્કેલી, સફાઈ કરવાની મુશ્કેલી, ભય લાગે. એટલે ધીરે ધીરે બધા અહીંયા કંઈક શરૂ થયા છે ને વૈષ્ણવી દેવી પાસે, શાંતિગ્રામ, ત્યાં મૂવ થવા મળે. કેમ તો કે બસ આ નાનકડું હોય સિનિયર સિટીઝન માટે, બીજી કઈ મુશ્કેલી નહીં, કોઈ ભય નહીં, કોઈ ચિંતા નહીં. તો પહેલા શું જોતું હતું? બંગલો નતો જોઈતો. પહેલા શું જોઈતું હતું? શાંતિ જ જોઈતી હતી. કોઈને દોડધામ નથી કરવી. કોઈને આખા બંગલાની સાફ સફાઈ કરવામાં રસ ના હોય, મેન્ટેન કરવામાં રસ ના હોય, પણ વિચારતા નથી. વિદેશમાં ઘણા લોકો વિચારવા માંડે છે. લોકો તો વિચારપૂર્વક કરતા, પણ એવું કે કહેવાની જરૂર નથી. કોઈક જ હોય વિવેકી, વિચાર કરે તો સમજાય કે ના સમજાય. કે છેવટે મારી આ જ દશા થવાની છે, તો પહેલેથી જ જીવનમાં શાંતિ વાળું કેમ ના પસંદ કરું? આપણું શાસ્ત્ર આવું શીખવાડે છે. ચલો, અત્યારે કઈ વિષય નથી. આસીનો દૂરમ વ્રજતી શયાનો યાતિ સર્વતઃ કસ્તમ મદામદમ દેવમ મદન્યો જ્ઞાતુમ અર્હતિ. મદન્યઃ જ્ઞાતુમ અર્હતિ. એ મારા સિવાય બીજું કોણ એને જાણવાની યોગ્યતા વાળો હોય? ચલો ભાષ્ય જોઈએ આપણે. આસીનઃ અર્થાત અવસ્થિતઃ અચલઃ એવ. અચલઃ એવ સન. ભાઈ એક તો અચલ છે જ, અચલ છે જ, અને અચલ રહીને જ પાછો દૂરમ વ્રજતી. આપણે ના કરી શકીએ આવું. આપણે અહીંયા બેઠા છીએ તો પછી ઊભા થઈને જઈએ એવું 2 રૂપ આપણે ના હોય. આપણે કાં તો બેઠા જ હોઈએ અને કાં તો ચાલતા હોઈએ કે ઊભા હોય. જ્યારે આત્મા કેવો છે? બેઠેલો છે
અને પાછું ચાલે. એનો અર્થ કે જેટલા બેઠેલા છે એનું સત્ય પણ કોણ છે? આત્મા. અને જે કંઈ ચાલે છે ગતિમાન છે એનું સત્ય પણ શું છે? આવી જ એક રીત છે આત્માનું વર્ણન કરવાની, બાકી કોઈ રીત નથી. શયાનો યાતિ સર્વતઃ એવમ અસૌ આત્મા દેવઃ મદામદઃ સમદઃ અમદઃ ચ સહર્ષઃ અહર્ષઃ ચ વિરુદ્ધ ધર્મવાન અતઃ અશક્યત્વાદ જ્ઞાતુમ કસ્તમ મદામદમ દેવમ મદન્યો જ્ઞાતુમ અર્હતિ. કે ધર્મ વિરુદ્ધ ધર્મ વાળો આત્મા એટલે સ્થિર પણ છે અને ગતિમાન પણ છે. હર્ષોલ્લાસ વાળો, જે હર્ષિત છે એ પણ આત્મા છે અને જે દુઃખી છે એ પણ આત્મા છે. આમ તો ઘણું બધું શીખવા મળે આપણને કે ભાઈ જે હસી રહ્યો છે એમાંય આત્મા છે અને જે પોતાને દુઃખી માને છે એમાં. આપણે શું માનીએ છીએ? પેલો સુખી, હું સુખી ખરી પણ ક્યારેક ક્યારેક, અથવા એના જેવું નહીં, એ વધારે સારું. એના જેટલા સુખી નહીં. પેલા કેવી શાંતિ છે. હંમેશા આપણી બુદ્ધિ એવું જ કે પહેલા મારા જેટલું કોઈ દુઃખી નથી અને હું સુખી છું પણ પહેલા જેટલી સુખી નથી. આમ મારી નજર ક્યાં હોય? બહાર જ હોય. આવું કેમ કરતી હશે બુદ્ધિ? આપણી બુદ્ધિ આપણને કેમ આવું હેરાન કરે? લોકો કે ને તો સમજ્યા કે તમે નકામા છો, તમે આવા છો, તેવા છો, અને આપણે દુઃખી થઈએ તો બરાબર છે. પણ મારી જ બુદ્ધિ મને એમ કે ભાઈ તારી વાત જુદી છે. મારી બુદ્ધિ એટલે મારો નિર્ણય, મારા જેવું દુઃખી કોઈ નથી એવું જયારે મારી બુદ્ધિ કહેતી હોય તો કેટલું દુઃખ થાય આપણને. એનું જ દુઃખ છે ને આપણને. મારા વિશેનો નિર્ણય એવો છે કે હું દુઃખી અને વાંધો નહીં, પણ તમે એ મારો પ્રશ્ન જ પાકે. દેરાણી જેઠાણી બહુ એવું હોય. એની પહેલાના જમાનામાં બધા ભેગા રહેતા ને, પ્રશ્ન આ જ હોય. એક નોકરી કરતી હોય, એક નોકરી ના કરતી હોય, એટલે જે બધું ચાલે બંનેને પ્રશ્ન હોય. પણ બંનેને એમ થાય કે પેલી નોકરી કરતી એને એમ થાય પેલી કેવી શાંતિ છે, એ દોડધામ છે, એને તો ઘરે જ રહેવાનું ને, એને તો આમ જ કરવાનું તેમ જ કરવાનું. અને પેલીને શું થાય? મારે જ બધું કરવું પડે કે જોયું 10 વાગે એટલે કેવું બની ઠંડી નીકળી, કેવું રોજ એને જવાનું, કેવા રોજ નવા કપડા પહેરીને ફરવાનું, જતા રહેવાનું, અને ઘરની કોઈ ચિંતા નહીં, જવાબદારી નહીં. બસ આ સિવાય જીવનમાં બીજું કંઈ હોતું નથી. અને બહુ આ બધાથી બહુ દુઃખ થતું હોય, બહુ જ દુઃખ થતું હોય. સરખામણી એ તો દેરાણી જેઠાણી જરૂર નથી, પડોશી હોય તો બહુ થઈ ગયું. સરખામણી તો થવાની જ ને, બધે બહેનો હોય, ભાઈઓ હોય, જ્યાં હોય ત્યાં બધે જ. એટલે આપણી પોતાના માટેની જે દ્રષ્ટિ છે, પોતાના માટેનો જે ખ્યાલ છે, એના વિશે આપણે વિચાર કરતા નથી કે આ ખ્યાલ છે એમાંથી જન્મે છે. હવે આત્માની અંદર શું છે? તો કે ભાઈ જે હલન ચલન કરનારો, જે બહાર જાય છે એ પણ એ છે, જે બહાર નથી જતો એ પણ એ છે, જે સુખી છે એ પણ એ છે, દુઃખી છે એ પણ એ છે. તેનો અર્થ શું થયો? આત્મા સુખી છે કે દુઃખી છે? આવું હોમવર્ક કરવું પડે પછી કે શ્રુતિ જયારે એવું કહે છે કે આત્મા દુઃખી એ છે અને સુખી એ છે, આત્મા બેઠેલો છે ને દોડધામ પણ કરનારા, તો આપણે વિચારવું પડે કે ભાઈ આવું બેમાંથી એક હોય, બંને તો ના હોય. પણ બંને કહે છે એટલે એનો અર્થ શું થયો? બેમાંથી એક કે નથી, આત્માને લાગુ પડતું નથી. તો પણ એ સાંભળીને મને શું? એ તો આત્માનો પ્રશ્ન થયો ને. આત્માની વાત થઈને મને શું લેવા દેવા છે? ભાઈ આત્માની વાત એટલે કોની વાત? મારી વાત. એટલે આત્મા બંનેથી પર છે, સુખ દુઃખથી પણ પર છે, અને આ બધા ધર્મોથી, વિરુદ્ધ ધર્મોથી આત્મા પર છે. મારી બુદ્ધિમાં તો આ વિરુદ્ધ ધર્મનું મહત્વ છે. ક્યારેક હું સુખી છું અને ક્યારેક હું દુઃખી છું. તો કે છે આત્મા સુખી નથી અને આત્મા દુઃખી પણ નથી. તો એવું કોઈ તત્વ છે આપણા વ્યક્તિત્વમાં? આપણી અંદર કોઈ એવું તત્વ છે જે સુખી ના હોય, દુઃખી ના હોય? વિચાર કરો, સુખી ના હોય, દુઃખી ના હોય તો એ જડ હોય?
એવું લાગે કે જળ જ હોય ને, જળને સુખ કે દુઃખ શું વળે? જળમાં સુખ કે દુઃખ કશું ના હોય તો આત્મા જળ થયો. આત્માની વાત છે. તો મારી અંદર આત્મા હોય કે ના હોય? એ જળ છે તો જ્ઞાન સ્વરૂપ છે. એટલે કોઈ જળની વાત નથી. આ જ્ઞાન સ્વરૂપ આત્મા, એમાં સુખ પણ નથી ને દુઃખ પણ. તો પછી હું સુખી કેમ છું અને હું દુઃખી કેમ છું? મારો અનુભવ આવો કેમ છે? હવે અત્યારે તો આપણે કેટલું ચર્ચા કરી શકીએ, કશું ના કરી શકીએ, પણ તમને ખ્યાલ આવે, જરા પણ અંદાજ આવે છે કે આવા સ્વરૂપને જાણવા માટે મારે મારી બુદ્ધિને કેટલી તૈયાર કરવી પડે? કરવી પડે કે ના કરવી પડે? બુદ્ધિને સૂક્ષ્મ બનાવવી પડે કે નહીં? થોડુંક આ બધું ચિંતન કરવા માટે મારે તૈયાર થવું પડે. બસ આટલું જ કામ કરવાનું છે જીવનમાં. બીજું બધું આપણાથી ના થાય ને તો ચાલે. શાંતિથી બેઠા બેઠા આપણે આ શ્રવણ કરીએ અને સમજીએ. પછી તમારી રુચિ હોય તો તમે સાધન તમારું ગમે તે અપનાવી શકો. તમને જે મંત્ર ગમતા હોય મંત્રનું અનુષ્ઠાન કરી શકો, પૂજા પાઠ કરી શકો, ભજન કીર્તન કરી શકો, જે કરવું એ કરો. પણ ખબર હોવી જોઈએ કે છેલ્લે મારે મારી બુદ્ધિને મારા આત્માને જાણવા માટે તૈયાર કરવાની, અને મારા હાથમાં છે. મારે સુખી થવું હોય તો. ના, પણ મને સુખની જરૂર જ નથી, ચાલશે દુઃખ. આખી જિંદગી દુઃખી જ રહ્યા, હવે શું સુખ મળવાનું હતું? આ તકલીફ છે ને, આ નિર્ણય થઈ ગયો જીવનમાં. આટલા વર્ષે તો કયો નિર્ણય હોય? આવો જ નિર્ણય હોય ને. આખી જિંદગી દુઃખ વેઠ્યું, હવે ક્યાંથી સુખ આવવાનું હતું? પૂરી નિરાશા હોય. કોણ સુખ આપવા આવશે? બધા પોતપોતાના જીવનમાં મસ્ત છે, વ્યસ્ત છે. કોણ મને સુખી કરવા આવશે? મારા નસીબમાં જ સુખ નથી, એટલે ભગવાન મને નહીં આપી શકે. આવા નિર્ણયો થઈ ગયા છે આપણી બુદ્ધિમાં. આટલા વર્ષે આવું જ હોય બધું. એટલે વિચાર કરો કે સત્સંગ વહેલો કરવો શરૂ કરવો સારો, કે પછી આ બધું ખત્તા ખાઈ ખાઈને જયારે આવો નિર્ણય થાય પછી સત્સંગમાં જવું સારું? વહેલું સમજવું સારું ને. એ લોકોને સમય નથી. પણ સત્સંગ વગર તો આ જ હાલત થવાની. છેલ્લે નિરાશા જ મળવાની કે મારું કોઈ નથી. અત્યારે હજી ઘણી આશાઓ હોય કે ના ના મારા છે બધા અને મારી જવાબદારી છે. પછી તો કારણ કે બધાને પોતાનું જીવન હોય ને, બધા પોતાના રસ્તે જતા રહે, પછી આપણે એકલા, પછી અંદર તો એનું દુઃખ બધું બહાર આવે. આખી જિંદગી આટલું બધું કર્યું પણ મારું પોતાનું કોણ? કોઈ નહીં. અને બધે મળ્યું શું મને? આવું જ મળે. એટલે આ જે રીતે જીવન જીવાય છે ને, એમાં તો આ જ મળે બધું. નિરાશા જ મળે, દુઃખ જ મળે. કંઈક ભગવાનની કૃપા હોય અને પ્રારબ્ધ સારું હોય તો વળી થોડાક એવા અનુભવ હોય, પણ મોટે ભાગે અંદર આપણને જે અપેક્ષા છે અનંત સુખની, એટલા માટે જરા તરા સુખવાળા આપણે હોત ને તો વાંધો નહોતો કે ચાલો ભાઈ મારા દીકરા મારું સારું ધ્યાન રાખ્યું, કે ભગવાને મારું સારું ધ્યાન રાખ્યું. પણ ભગવાને મારા સુખને પૂર્ણ રૂપે આપી શકે એમ નથી. આપણી એટલી સુખની જરૂરિયાત છે, અનંત સુખની જરૂરિયાત વાળા આપણે છીએ. એ સુખ ભગવાને ના આપી શકે. શું કરશો? ના ના, ભગવાન તો આપે છે. ભક્ત લોકો એમ કે ભગવાન તો આપે છે, પણ હું કહું છું શાસ્ત્ર કહે છે કે ભગવાને ના આપી શકે. વેદાંત શાસ્ત્ર એવું કહે છે કે ભગવાનને એવું સુખ ના આપી શકે. શું માનશો? સ્વીકારશો તમે? ભગવાન કેમ ના આપી શકે? અનંત સુખ ભગવાને કેમ ના આપી શકે? વેદાંત સત્સંગ કરે એટલે જવાબ છે આપણી અનંત સુખ વાળું છે. અનંત સુખ ભગવાન ના આપી શકે કેમ? તો કે અનંત સુખ એક જ આપણું સત્ય છે. આ પેલું જ છે. હું કહું ભગવાનને કે મને ધડ ઉપર માથું આપો, ગમે તેવું ભગવાનને કરગરું, તમે ધડ ઉપર માથું આપો, અને ભગવાનને ગમે તેટલી પ્રિય હોવ તો પણ ભગવાન મને ધડ ઉપર માથું આપી શકે નહીં. તો પછી માગું છું હું છે તો શું કામ માગું છું? પડે ને, અક્કલ ચાલતી નથી એટલે કે અજ્ઞાન છે. દરેક જીવ આવું અનંત સુખ માગે છે ભગવાન પાસે. એને ખબર નથી કે અનંત સુખ એને કહેવાય જે હોય છે.
જે હોય છે. અને આ બધું આપણે સમજી શકીએ એમ ધીરે ધીરે, વાર લાગે પણ સમજાય ખરું. એમ આપણને રસ્તો મળે કે તો પછી મારે અનંત સુખ સિદ્ધ જ હોય તો મારા ભાગમાં કેમ નથી આવતું, મને કેમ અનુભવાતું નથી, હું શું કરું કે જેથી અનુભવાય. તો જીવન જીવવાની મજા છે. બાકી હવે તમે બારણા બંધ કરી દીધા કે ના આવે તો જીવનમાં શું શું ખાવાનું જ નથી, મોત ગઈ થોડી રહી, આમ તમે રાહ જોયા કરો અને રસોડો કર્યા રાખો, એ જીવનનો શું મતલબ છે? કોઈ મતલબ નથી. અસ્મદાદેહે એવ સૂક્ષ્મ બુદ્ધેહે એટલે કહું ને, મદ અન્ય જ્ઞાતુમ અર્હતિ, મારા સિવાય આવા આત્માને કોણ જાણી શકે? તો એ કોણ છે વળી? કોની વાત છે કે મારા સિવાય કોણ જાણી શકે? એટલે કહે છે અસ્મદાદેહે એવ, અસ્મદાદેહે એટલે અમારી જેવા લોકો, સૂક્ષ્મ બુદ્ધેહે પંડિતસ્ય સુવિજ્ઞેય અયમ આત્મા, એટલે કોણ કહી રહ્યું છે મારા સિવાય કોણ જાણી શકે? સૂક્ષ્મ બુદ્ધિ વાળા. સમજ પડે? સૂક્ષ્મ બુદ્ધિ વાળા જે પણ યમરાજા કહેતા હોય તો યમરાજા પોતે આપણને કહી રહ્યા છે કે જ્યાં સુધી આપણે સૂક્ષ્મ બુદ્ધિ વાળા ના બનીએ ત્યાં સુધી આત્માને જાણી શકાતો નથી. કારણ કે આવો છે એટલા માટે, આવા વિરુદ્ધ સ્વભાવ વાળો છે. પંડિતસ્ય સુવિજ્ઞેય અયમ આત્મા સ્થિતિ ગતિ નિત્ય અનિત્ય આદિ વિરુદ્ધ અનેક ધર્મ ઉપાધિકત્વાત વિરુદ્ધ ધર્મવત્વાત વિશ્વરૂપઃ ઇવ વિશ્વરૂપઃ ઇવ ચિંતામણીવત અવભાસતે. એટલે હવે આ ભગવાનને જાણવાનું કેમ કઠિન છે? કારણ કે અનેક પ્રકારના વિરુદ્ધ ધર્મો વાળો જે છે, વિરુદ્ધ ધર્મ વાળો છે, અને વિરુદ્ધ ધર્મ વાળો છે એટલે વિરુદ્ધ ગુણો વાળો, વિરુદ્ધ સ્વભાવ વાળો, વિરુદ્ધ પ્રવૃત્તિ વાળો બનીને ભાસી રહ્યો છે. પરમાત્મા વિરુદ્ધ ધર્મ વાળો, વિરુદ્ધ સ્વભાવ વાળો, વિરુદ્ધ પ્રવૃત્તિ વાળો બનીને ભાસી રહ્યો છે. એનો અર્થ શું થયો? આ જગતના રૂપમાં પરમાત્મા ભાસી રહ્યો છે. જગતમાં શું છે? બધું દ્વૈત જ છે ને. સારું છે, ખરાબ છે, પાપી છે, પુણ્યશાળી છે. આપણને પરમાત્મા ક્યાં દેખાય? પાપીમાં દેખાય, પુણ્યશાળી દેખાય. ધર્મમાં પરમાત્મા દેખાય, અધર્મમાં ના દેખાય. અને જગતમાં બધું જ છે, સારું છે અને ખરાબ છે. એટલે હવે એ ભગવાને આવું કર્યું છે. ચિંતામણી એવા, ચિંતામણી એટલે સાંભળ્યું? ચિંતામણી આપણે તો કઈ આપણા જમાનાની વાત નથી, આ પહેલાના જમાનાની વાત હશે. ચિંતામણી હા શું? ચિંતામણી એક મણી છે, એટલે એને જુદી જુદી રૂપે ભાસે. અથવા તો મણી તમે સંકલ્પ કરો એ પ્રકારે તમને દર્શન કરાવે. જેનો પણ સંકલ્પ કરો એ વસ્તુ તમને પ્રાપ્ત કરાવે. એટલે આપણે આવતું ને હા કામધેનુ તો ખરું, પણ પેલું આપણે એક જાદુઈ ચિરાગ, જાદુઈ ચિરાગ એની પાસે જે એટલે જુદા રૂપમાં, એવી રીતે આ ચિંતામણી વિવિધ રૂપે પ્રગટ થાય. તો ચિંતામણી જો આવું કરી શકતો હોય તો ભગવાન આવું ના કરી શકે? એને જે કરવું એ કરે. તમે મહાભારતની કથા વાંચો કે ભાગવત સાંભળો, ભગવાન લીલાઓ જુઓ તો બધું કરે છે કે નહીં? પેલા પ્રતિજ્ઞા લીધી હોય, સાંજ પહેલા હું વધ કરી નાખીશ, તો સાંજ પડી ગઈ અને હજી તો નક્કી થયું કે સાંજ પડી ગઈ, પહેલા હથિયાર હેઠા મૂકે ત્યાં તો પાછો સૂર્ય દેખાય. એ કોણે કર્યું? કરી શકે છે આવું? તો જો એ જ વખતે કરી શકે એવું નથી. અત્યારે આ ક્ષણે પણ જેટલા જેટલા વિરોધાભાસ છે, જેમ કહો ને કે દૂર, તો દૂર એટલે પણ એ એક બની ગયો દૂર, નજીક એટલે
એ જ બની ગયો, સૂક્ષ્મ જંતુ પણ એ બની ગયો, વિશાળ કાય પણ એ જ બની ગયો. એટલે મોટી મોટી નદીઓ, પર્વતો, ગેલેક્સી, સૂર્ય, ચંદ્ર, નક્ષત્ર એ બધું પણ કોણ છે? મને કહો ને, પરમેશ્વર કેવા હશે? સમજી ના હશે કેવું છે? તો જો આખા જગતમાં એ ભગવાનનું પ્રાગટ્ય હોય આવા રૂપમાં, તો આપણી અંદર ના હોય? આપણી અંદર કોણ હોય? એ જ હોય ને. તું હી એટલે જેની સાથે વ્યવહાર કરીએ છીએ એમાં પણ એ જ અભિવ્યક્ત થઈ રહ્યો છે. શાસ્ત્ર તો આવું કહે છે કે એ જ અભિવ્યક્ત થઈ રહ્યો છે, જુદા જુદા રૂપે. તકલીફ ક્યાં છે? આપણને કેમ એ ભગવાનમાં જણાતો નથી? કારણ કે આપણે જાણતા નથી કે મારા દ્વારા પણ, મારા વ્યક્તિત્વમાં પણ, જેને હું મારું વ્યક્તિત્વ કહું છું, હું કહું છું, એમાં પણ એનું જ પ્રાગટ્ય છે. આ સ્વીકારવા બુદ્ધિ તૈયાર થાય તો કામ થાય. જેને હું કહું છું, કોને હું કહું છું? કોને હું કહું છું? શરીરને. કઈ વાંધો નહીં, શરીરને જેને હું કહું છું, પણ શરીરમાં કોણ અભિવ્યક્ત છે? શરીર કોને બનાવ્યું? તમે બનાવ્યું છે? તારા માતા પિતાએ બનાવ્યું છે? કોણે બનાવ્યું છે? પરમાત્મા બને, પરમાત્મા જ બની ગયો છે. તો ભાઈ તમે કોણ હો? તમે કોણ હો? વિચાર કરો. કોણ હો? પરમાત્મા. તો ભાઈ બુદ્ધિમાં બધો ખજાનો ભર્યો છે, એ સર્જન કોનું છે? તમારા વિશેના ખ્યાલ છે એ સર્જન કોનું છે? ઈશ્વરનું નથી, એ તમારા પોતાનું. તો પછી તમારું પોતાનું સર્જન પકડીને બેઠા હો, તમારા ખ્યાલ પકડીને બેઠા હો, તો પરમાત્મા હોય તો દેખાય? અને હવે નીકળ્યા છો જોવા, મારે ભગવાનના દર્શન કરવા, મારે ભક્તિ કરવી, મારે સેવા કરવી. આટલું એટલું કર્યું તો કઈ મળ્યો નહીં ભગવાન, કશું કર્યું નહીં. સમજાય છે ને કે આપણી યાત્રા જ ઉલટી છે. એટલે કોના વિશે વિચાર કરવાનો છે? સત્સંગમાં કોના વિશે વિચાર કરવાનો છે? ભગવાન વિશે? આપણા વિશે. હું કોણ છું? જો આટલો નજીક ભગવાન હોય, આટલો નજીક, જો શરીરમાં ભગવાન અભિવ્યક્ત થયો હોય, તો મન બુદ્ધિમાં કોણ હોય? એ જ હોય ને. તો હુંના રૂપમાં હૃદયમાં જે પ્રગટ થઈ રહ્યો છે કોણ હોય? પરમાત્મા જ હોય ને. તો હું કેમ એને ના સમજુ? મને શું વાંધો છે એને સમજવા માટે? એના દર્શન માટે મને કેમ તકલીફ પડે છે? ચિંતન જ કરવાનું છે ને મન બુદ્ધિથી. તો હું શું કામ તૈયાર ના થાઉં મારા જીવનમાં? અને સંસારને પકડીને બેઠા છીએ તો મને શું મળે છે? એને છોડીને બેઠા છીએ ને સંસારને પકડીને. એ તો છૂટી જ ગયો, એનાથી તો મોં ફેરવી લીધું. એનાથી મોં ફેરવી લીધું ને પછી ગમે ત્યાં તમે દોડો દુનિયામાં, ક્યાંયથી કશું મળવાની સંભાવના નથી. ખજાનો ક્યાં રહેલો છે? પોતાના જ મન બુદ્ધિ. કેમ મળે? શાસ્ત્ર શીખવાડે છે. એટલે આત્મા અને અનાત્માનો વિવેક કરાવે, એ પ્રક્રિયા હોય. પણ આપણી બુદ્ધિ ધીરે ધીરે સૂક્ષ્મ બનાવવી પડે, નહીતર જાણી શકાય નહીં. એટલે કે છે મદન્ય કહ જ્ઞાતુમ શક્ય મદન્ય જ્ઞાતુમ અર્હતિ પંડિતસ્ય સુવિજ્ઞ અયમાત્મા વિરુદ્ધ ઉપાધિકત્વાદ વિરુદ્ધ ધર્મવત્વાદ વિશ્વરૂપ એવ ચિંતામણીવત અવભાસતે અતઃ દુર્વિજ્ઞેયત્વં દર્શયતિ કસ્તમ મદન્ય જ્ઞાતુમ અર્હતિ ઇતિ. એટલે આ રીતે ભગવાનને જાણવો અઘરો છે. જો આપણે આપણી વિચારધારા, આપણા ખ્યાલો, આપણી સમજ છોડવા તૈયાર ના હોઈએ, એ જ રીતે જીવન જીવવા તૈયાર હોઈએ, તો ભગવાનને જાણવો કઠિન છે, મુશ્કેલ છે. જો તૈયાર હોઈએ પોતાના ખ્યાલ છોડવા, તો ભગવાનને જાણવો સરળ છે. હવે તકલીફ ત્યાં છે કે ખ્યાલ છોડવા છે કે નથી છોડવા? છોડવી શકાય કે ના છોડી શકાય? છોડી શકાય. તમને શું લાગે કેવી રીતે છૂટે? કેવી રીતે છૂટે? આ એક જ ભૂમિકા છે.
આ એક જ નિમિત્ત છે. અહીંયાથી આપણને શ્રવણ કરીને સમજાય કે અમારે છોડવાની જરૂર. બાકી તો આપણે ત્યાં ઘણું બધું સંસ્કૃતિમાં ખબર છે જ કે ભાઈ તમે જતું કરો. જતું કરો એટલે શું? તમને ભલે માન મળ્યું, અપમાન મળ્યું, દુઃખ મળ્યું, જતું કરો એટલે શું? આ ખોટા ખ્યાલને છોડવું એ જ થવું. રાગ દ્વેષ દૂર કરો, મોહ આસક્તિ છોડો, એ બધું શું થયું? આ જ થયું. તે તો તમારા જીવનમાં તમે કરી જ શકો ને. કર્યું હશે તમારા અનુભવમાં, ઘણું કર્યું હશે તો જ સત્સંગ સુધી પહોંચ્યા હો. હવે જરા તરા જે ખ્યાલો અંદરના સ્તરે, સૂક્ષ્મ સ્તરે છે, દ્રઢ આગ્રહો, વિપરીત ભાવના, એ બધામાંથી કેમ મુક્ત થવું? ચાલો ને, એ તો શ્રવણ મનનથી થાય. જીવનમાં શું કરવાનું રહ્યું? બીજું કરવાનું રહ્યું? જો ખાવા પીવાનું મળી રહેતું હોય, ઘર રહેવા માટે હોય, કોઈ આપણું ધ્યાન રાખનારું હોય, ખાવા પીવાનું મળી જતું હોય, તો આટલું કામ થાય કે ના થાય? અને નાના મોટા બીજા કામ કરી શકતા હોય તો એ પણ થાય. પણ ચિંતાઓ જતી રહે, ચિંતાઓ જતી રહે, અને મૃત્યુમાંથી હંમેશ માટે આપણે મુક્ત થઈએ. ન મોક્ષ. કારણાનામ ઉપશમઃ શયનમ કરણ-જનિતસ્ય એકદેશ વિજ્ઞાનસ્ય ઉપશમઃ શયાનસ્ય ભવતિ. ભાઈ શયન એટલે શું? કર્ણાનામ ઉપશમઃ, આપણી સુષુપ્તિ. શયન એટલે સૂઈ જવું. સૂઈ જવું એટલે શું? ખરેખર તો કઈ જરૂર નથી કે પલંગમાં લાંબા થઈને સૂઈ ગયા તો સૂઈ ગયા કહેવાય. તોય માણસ ઊંઘી નથી શકતો. હે ખબર નથી પડતી ને સૂઈ જાય પછી મરી તો ના ગયા છે. સૂઈ જવું એટલે શું? અહીં બેઠા બેઠા તમે ઊંઘી શકો કે નહીં? ઊંઘી શકો. એટલે શું થાય એ વખતે? તમારું આજુબાજુનું ભાન જતું રહે. આજુબાજુનું ભાન જતું રહે. કેમ જતું રહે? કારણ કે મારી પાસે જે ઇન્દ્રિયો છે એની સાથે હવે કનેક્શન રહેતું નથી. એને કહેવાય ઉપશમ. બધી ઇન્દ્રિયો ઉપર આમ થઈ ગઈ. મારું કનેક્શન જતું રહ્યું, એની સાથેનું આઈડેન્ટિફિકેશન, તાદાત્મ્ય જતું રહ્યું. જતું રહ્યું નામ શયનમ. એટલે કરણાનામ ઉપશયન, ઉપશમઃ શયનમ કર્ણજનિતસ્ય એકદેશ વિજ્ઞાનસ્ય ઉપશમઃ શયાનસ્ય ભવતિ. જે શયાનસ્ય એટલે જો સૂઈ રહ્યો છો માણસ, ઇન્દ્રિય જનિત એક દેશ સંબંધી વિજ્ઞાન શાંત થઈ જાય છે. એટલે હવે મારા કાન સાંભળવાનું બંધ કરે. જેવું ગમા ગરકાવ થઈ જાવ, ગમે ત્યાં મારે સંભળાશો બંધ થઈ જાય. આંખોથી દેખાતો બંધ થઈ જાય. આમ બહેરા, બોબડા, મૂંગા બધું બની જઈએ આપણે, ને? કારણ કે કોઈ ઇન્દ્રિયો કામ કરતી નથી. યદા ચ એવં કેવલ સામાન્ય વિજ્ઞાનત્વાत् સર્વતઃ યાતિ ઇવ યદા વિશેષ વિજ્ઞાનસ્તઃ સ્વેન રૂપેણ સ્થિત એવ સન્મન આદિ ગતિષુ તદ ઉપાધિકત્વાत् દૂરમ વ્રજતિ ઇવ. હવે કહે છે કે જ્યારે આ વ્યક્તિ સૂઈ જાય ત્યારે એને અહીંનું ભાન નથી. મને અહીંનું ભાન નથી કે હું ક્યાં બેઠી છું, કે હું આ શરીર છું, એ ભાન નથી. પણ મારું અસ્તિત્વ તો છે જ ને. અસ્તિત્વ છે. હવે એ અસ્તિત્વ મારું ક્યાં છે? આ શરીરમાં નથી. આ શરીરમાં નથી એટલે આ શરીરમાં છે તો ખરું, પણ માત્ર આ શરીરમાં જ નથી. હવે એ વખતે હું ક્યાં બની જાઉં છું? હા, જો આ કેવી રીતે સમજી શકાય કે અત્યારે મારી બુદ્ધિમાં એવો ખ્યાલ છે કે હું અહીંયા બેઠી છું, કારણ મારું અસ્તિત્વ અહીંયા છે. હવે જ્યારે હું સૂઈ જાઉં તો હવે આ શરીરમાં હું છું એ પણ ખ્યાલ જતો રહ્યો ને. એટલે હું બેઠી છું એ ખ્યાલ જતો રહ્યો, પણ એનો અર્થ કે હું નથી. શું તો કરી, પણ હું ક્યાં છું? ના ના, હું મારું સ્વરૂપ ક્યાં હશે? વિચાર કરો. હા, આત્માના સ્વરૂપમાં. પણ એ આત્મા એટલે કેવો? ખાલી આ શરીરમાં જ છે? સત્ય શું છે? એ આત્મા માત્ર શરીરમાં નથી. એ ક્યાં છે? સર્વત્ર. તો પછી હું જ્યારે સૂઈ રહી છું ત્યારે પણ હું સર્વત્ર છું કે નહીં? એટલે કે છે કે શયાન, એક બાજુ ઊંઘી રહ્યો છે. આપણે માનતા ઊંઘી ગયા છે, પણ ખરેખર મારું સત્ય કેવું છે? સર્વવ્યાપક છે.
એટલે હું જાગું છું ત્યારે કેવી છું? સર્વવ્યાપક જ છું ને. આ તો ખાલી મારી ખ્યાલને કારણે હું એમ માનું છું કે હું સૂઈ ગઈ છું કે હું બેઠી છું, પણ મારું સ્વરૂપ કેવું છે? એ તો સર્વવ્યાપક એ કહેવું ખાલી એક શબ્દ છે. એક જગ્યાની દ્રષ્ટિએ, મર્યાદિત સ્થાનની દ્રષ્ટિથી આપણે કહીએ છીએ સર્વવ્યાપક. સર્વવ્યાપક એવું કહેવાની જરૂર નથી, કારણ કે જે છે તે આત્મા જ છે. જે છે તે આત્મા જ છે. તો અહીંયા છે ને ત્યાં છે ને એવું કહેવાની જરૂર ખરી? એક જ ઉપાધિમાં ના સર્વવ્યાપક છે એવું કે ભાઈ એક ઉપાધિમાં છે એ જ શક્ય નથી. સર્વવ્યાપક કહેવાની ક્યાં જરૂર રહી? જે છે તે એ જ છે. કોની વાત છે આ? આત્માની. ના સમજાયું નથી હો, સમજી શકાય પણ વાર લાગે. વિરાટ કહેવાય માતાજી, વિરાટ કે સમષ્ટિ ના કહેવાય? એ તો બધું એક દ્રષ્ટિબિંદુ છે. વ્યષ્ટિના દ્રષ્ટિબિંદુથી સમષ્ટિ કહીએ છીએ. હવે વ્યષ્ટિ જ ના હોય તો સમષ્ટિ ક્યાં રહી? વિશ્વ જ નથી તો વિરાટ ક્યાં રહ્યું? પણ કંઈક તો છે ને, કંઈક તો છે ને. અનુભૂતિ અત્યારે મને હૃદયમાં થાય છે. મારું હૃદય કે બુદ્ધિ હોય કે ના હોય, પણ એની અનુભૂતિ તો સર્વત્ર હોય. સ્વેન રૂપેણ સ્થિત એવ સન્મન આદિ ગતિષુ તત ઉપાધિકત્વા દૂરમ રજતિ ઇવ. એટલે જ્યારે વિશેષ વિજ્ઞાનમાં સ્થિત છે, એટલે કે આપણે પોતાના નામ રૂપ વાળા પોતાને માનીએ છીએ, ત્યારે સ્વરૂપથી કેવા છીએ? દરેક વ્યક્તિ પોતાને જ્યારે એવું સમજે છે કે હું અહીંયા જ છું, એ તો આપણી સમજ છે, પણ સ્વરૂપથી કેવા છીએ? હવે પછી એવું ના કહેવાય કે બધા સ્વરૂપથી સર્વવ્યાપક છે. બધા સર્વવ્યાપક છે એટલે બધા છે જ નહીં. બધા છે જ નહીં. બધા છે જ નહીં. સર્વવ્યાપક તત્વ કેવું તો કહો, પણ એ કેટલા હોય? એક જ છે. એ સર્વવ્યાપક છે, એ પૂર્ણ છે, અદ્વિતીય છે, જ્ઞાન સ્વરૂપ છે. એ મારી ને તમારી બુદ્ધિમાં, હૃદયમાં અભિવ્યક્ત થાય છે. ધારો કે હું આ શરીરને હું ના કહું તો પણ હું રહે કે ના રહે? તો એ હું કેવો હોય? શરીરમાં જરૂર નથી એને, ખરું કે? એટલું જ છે, આટલું જ છે. તમારું સત્ય છે હું જાણી લઉં તો કેટલા આત્મા થયા? એ જે આત્મા સર્વવ્યાપક છે, આખા બ્રહ્માંડને વ્યાપીને જે પ્રગટ થયેલો છે, તદ બ્રહ્મ અહમ અસ્મિ. તો પછી પહેલા ખ્યાલ જવું પડે કે નહીં કે હું જીવ છું? બેમાંથી કયો ખ્યાલ સાચો હોય? એ બ્રહ્મ હું છું એ સાચી વાત હોય મારી, કે હું આ સ્ત્રી છું પુરુષ છું એ ખ્યાલ સાચો હોય? ભાઈ સ્ત્રી પુરુષ જે કહેવું હોય કહો, પણ જાય કોના ખાતામાં? બ્રહ્મના. એ બ્રહ્મ જ સ્ત્રી છે, બ્રહ્મ જ પુરુષ છે, બ્રહ્મ જ મનુષ્ય છે, બ્રહ્મ જ પશુ છે. સમજ પડે ને? એમ એ જ બ્રહ્મ જગતના રૂપમાં અભિવ્યક્ત થયેલું છે. પણ બે ખ્યાલ સાથે ના રહે મારી બુદ્ધિમાં, કે ના હું એ છું અને આવું બ્રહ્મ છે. બે ખ્યાલ હોય, બેમાંથી એક જવું પડે. કયો ખ્યાલ જઈ શકે એમ છે? હે? બ્રહ્મ જે ખ્યાલ જઈ શકે? કયો ખ્યાલ જઈ શકે? જીવ છું એ જ એને જવું પડે. હું જીવ છું એ ખ્યાલે જવું પડે. ધારો કે છૂટી ગયો તો મારું શું? શાંતિ. આહ, કેવું સરસ! શાંતિ. સાચી વાત છે. મારું શું વળી શું? કઈ પ્રશ્ન જ નથી રહેતો. મારું શું તો છોડવામાં મજા છે કે પકડવામાં મજા છે? છોડવામાં. તો શું છોડવાનું છે? ખ્યાલ છોડવાના છે. બરાબર? પાંચિયું ખિસ્સામાં જ કાઢીને છોડવાનું નથી, ખ્યાલ જ છોડવાના છે. ખ્યાલ જ છોડવાના છે. કેટલો આનંદ છે આ છોડવામાં. અન્નમ ત્યાગ. સન્મન આદિ ગતિષુ તદ ઉપાધિકત્વા દૂરમ રજતિ ઇવ. એટલે બાકી બધું તો ઇવ છે. ઇવ એટલે જાણે કે બેઠો છે, જાણે કે ઊભો છે, જાણે કે ઊંઘે છે, જાણે કે જાગે છે. ખરેખર આત્મા ઊંઘતોય નથી, આત્મા જન્મતોય નથી, આત્મા દુઃખી નથી, આત્મા સુખી નથી, આત્મા બેઠોય નથી, આત્મા ચાલતોય નથી. આ બધું છે છતાંય આત્મા કશું કરતો નથી. પણ આત્મા સિવાય કોઈ નથી કરતું પાછું બીજું. ના ના, અમે ઉઠીએ બેસીએ છીએ, અમે જન્મીએ છીએ, આત્મા નથી જન્મતો એવું જ્ઞાન નથી. આ કે જન્મનારું કોઈ બીજું છે, દુઃખી થનારું કોઈ બીજું છે, અને આત્મા સચ્ચિદાનંદ સ્વરૂપ છે એવું જ્ઞાન નથી. આ કોઈ સુખી દુઃખી, કોઈ જન્મતું હોય, કોઈ મરતું હોય એવું કશું છે જ નહીં.
અને છતાંય એ જેવી રીતે પ્રગટ થાય છે કે જાણે કે જન્મ અને જાણે કે તમે કહેશો કે ભાઈ દેખાય તો છે, બધું અનુભવાય તો છે, એનું શું? હવે એનો હિસાબ કેમ મેળવશો? આત્મા જન્મતોય નથી, મરતોય નથી, બધું સાંભળ્યું, પણ આ દેખાય છે એનું શું? રોજ રોજ જન્મે છે, લોકો મરે છે, માંદા પડે, સાજા થાય છે, દોડધામ થાય છે, ઝઘડા થાય છે, યુદ્ધ થાય છે, એનું સમાધાન કેમ કરશો? એનું સમાધાન શું કરશો? ધારો કે તમે નાટકમાં ભાગ લીધો, નાટકમાં તમે જાત જાતના બધા પાત્રો ભજવ્યા, પછી તમારું વર્ણન થતું હોય તો કહેવાય ને કે ભાઈ તમે ભિખારી નથી, સાધુય નથી, કશું નથી. નથી જ ને? નાટકમાં તમે સાધુ બન્યા હો તો તમે ખરેખર સાધુ થઈ ગયા? તો પછી હું એમ કહું કે ના ના, નાટક મેં જોયું ને, તો એ સાધુ કોણ, ભિખારી કોણ, રાજા કોણ? તો શું કહેશો? એ સત્ય નથી. એ સત્ય નથી છે, નથી એવું નહીં કહો, એ સત્ય નથી. દેખાય છે પણ ખરેખર કોણ છે રાજાના વેશમાં? અભિનેતા છે, પણ અભિનેતા રાજા નથી. એમાં વિશ્વના રૂપમાં કોણ છે? વિશ્વ કોણ છે? બ્રહ્મ જ છે. પણ બ્રહ્મ પોતે વિશ્વ નથી. નાટક છે, ભગવાનનું નાટક છે, અને આપણે નાટકના પ્યાદા છે, પાત્ર છે. એટલે હવે પાછું આપણે તો એ કઠપુતલી જેવા જ થઈ ગયા ને. ભગવાન નચામાં આવું જ્ઞાન નથી, આવો ઉપદેશ નથી, હું છું જ નહીં. સમજ પડે ને? જેને હું કહું છું એ વાસ્તવમાં કોણ છે? એ પરમાત્મા છે. બ્રહ્મ આ રીતે અભિવ્યક્ત થઈ રહ્યો છે, તો એનો કે મારે મારો ખ્યાલ છોડવો પડે. એ મિથ્યા છે. જાણે કે બ્રહ્મ જન્મ્યું, જાણે કે મર્યું, જાણે કે વિશ્વના રૂપમાં પ્રગટ થયું. ચાલો, અતિ સૂક્ષ્મ વાત છે. એટલે કહે છે કે મદ અન્ય કહ જ્ઞાતું મહતી, મારા સિવાય કોણ જાણી શકે? એટલે આપણે જાણી શકતા હોઈએ તો આપણે કહી શકીએ કે હા, મારા સિવાય કોઈ નથી જાણી શકતું. ન જાણી શકતા હોય તો આપણે શું કરવું પડે? યમરાજા જેવા સૂક્ષ્મ બુદ્ધિવાળા બનવું પડે. સૂક્ષ્મ બુદ્ધિવાળા બનવા માટે શું કરવું પડે? સ્થૂળ બુદ્ધિ છોડવી પડે. હું ને મારું જે આપણો સંસાર છે ને, એને પકડીને બેઠા છીએ ને, એ બધામાં ધીરે ધીરે ઉપર ઉઠવું પડે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.